આજ રોજ જે આક્રોશ રેલી કાઢવામાં આવી એમાં મુખ્ય મુદ્દાઓ શું હતા? આદિવાસી જન આક્રોશ રેલી કાઢવામાં આવી એનો મુખ્ય મુદ્દો હતો કે સોનગઢમાં ગઈ 19 તારીખે પોલીસ તંત્ર દ્વારા જે માપણી કરવાવાળા, સર્વે કરવાવાળા, સંપાદન કરવાવાળા આવ્યા હતા એમની સાથે ગામ લોકોનું ઘર્ષણ અને પોલીસ તંત્ર દ્વારા દમનગીરીનું વલણ અપનાવતા ટીયર ગેસ એમણે 19 જેટલા છોડ્યા હતા એક્સપાયરી ડેટવાળા. અને થોડા સમય પહેલા કુકરમુંડામાં પણ એક આદિવાસી યુવકને નિર્વસ્ત્ર કરીને મારવામાં આવ્યો હતો. માંડવી ખાતે પણ જંગલ ખાતાના કર્મચારી દ્વારા આદિવાસી ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવ્યો હતો. એના માટે અને એની સાથે પ્રાથમિક શાળાઓ અને વર્ગ શાળાઓમાં એનજીઓ દ્વારા ભોજન પીરસવાની વાત છે. એના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને અમારી કોઈ પણ જમીન સંપાદન કરવી હોય તો સંપાદનના નિયમ પ્રમાણે ને ભારતના બંધારણના નિયમ પ્રમાણે ગ્રામ સભાની પૂર્વ મંજૂરી લીધા પછી કરી શકશે, નહીં તો અમે કોઈ પણ માપણી એજન્સીને ગામમાં ઘૂસવા દેશું નહીં. जंगल जमीन के दहाई लड़ेंगे लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे जंगल जमीन કેમ ગ્રામ સભા વગર અમારા ગામડામાં ઘૂસવા માંગે છે અને પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને કેમ અમારી સાથે ઘર્ષણ કરવા માંગે છે? અમને એ જ નથી સમજાતું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો મોટો કે પછી આ પોલીસ તંત્ર જે અધિકારીઓ લઈને આવે છે એ મોટા. જો એવો સંવિધાનમાં ન માનતા હોય તો આવનાર સમયમાં અમે પણ એ લોકો પર દેશદ્રોહના ગુના દાખલ કરાવીશું.